ચાલો ખેડૂત ભાઈઓ, આજે આપણે આવી ગયા છીએ કોંઢ ગામની સીમમાં. જુઓ શેમાં છે, કાબુલી ચણામાં આંટો મારવા. જુઓ એકદમ બેસ્ટ ચણા, ફાલ જ એટલો આવ્યો છો. જુઓ ખેડૂત ભાઈઓ, આવું પણ થોડું થોડું વાવતા જાઓ, કારણ કે એકદમ મસ્ત. આ જો 1800 થી 2000નો ભાવ રહેશે, 1500 થી 2000. સારો માલ બધે 1800 થી 2000. જો આ રહી આ બધા વીઘે 20-22 મણનો ઉતારો આવે છે. એકદમ બેસ્ટ ઢીસણ ઢીચણામાં ચણા થઈ ગયા છે, કાબુલી ચણા. ધાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ છે, અને આ ગામની એક ખાસિયત છે કે આ ગામમાં હરેક વસ્તુ ઢગલા પાકે છે. અને આ ગામની વસ્તુમાં ગમે ખેત પેદાશ ચાલુ થાય એટલે ગમે એવું માર્કેટ હોય તો તોડી નાખે, માલ જ એવડો પાકે. આ ગામમાં વરસ ચોરસ ચારે બાજુ 10-10 વીઘાના સીમાડા છે, અને બધાય ખેડૂત કેપેબલ. જો એકદમ બેસ્ટ હશે લીલા કાબુલી ચણા. આ ચણા પાકે એટલે સફેદ કલરના ચણા થાય. જો એકદમ બેસ્ટ ફાલ આવે છે. મારી ગણતરી આ 20-22 મણનો વીઘો આવશે. 1500 થી 2000નો ભાવ રહેશે. 3-3.5 મહિનામાં નીકળી જાય છે. તો આવું વાવે તોય ખેડૂતને વાંધો ન આવે. આજે તારીખ 1/2/2026. જો એકદમ ફાલ મસ્ત છે. આ છે કાબુલી ચણા, ધાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ. બરાબર, આ ગામમાંથી કોંઢેશ્વર દાદા દેવના દેવ મહાદેવની મહેરબાની છે. બધા ખેડૂત કેપેબલ છે, કોઈને વાંધો નહીં. નાનામાં નાના ખેડૂત 50 વીઘાના, મોટા ખેડૂત 5000 વીઘાના આ ગામમાં. આ ગામમાં ઓછામાં ઓછા મણિકા 500, વધીને 20 થી 25 હજાર સુધીના મણિકા કરે છે. સુરેન્દ્રનગર જિલ્લાની પણ આખા ગુજરાતનું હબ ગણાય છે ખેતીનું કોંઢ ગામ. બધા ખેડૂત સારા, મહેનતુ અને પુષ્કળ પ્રમાણમાં નીપજ લે છે. તો જો અહીંયા આગળ એ લોકોએ પેલું શું કહેવાય, તુવેર વાવેલી છે, આગળ વટાણા છે, અને આ રહ્યું સફેદ ચણા છે. જુઓ ઢીચળ હમણાં ઉપરથી ચણાના છોડ થઈ ગયા છે. તો ખેડૂત ભાઈ, આપણે આવું પણ થોડું થોડું વાવેતર કરો, જેથી કરીને જાહેર બાજાર ઘઉંમાંથી આપણે બહાર નીકળી. જો એકદમ બેસ્ટ ફાલ. આ સફેદ ચણા છોડે મોટો. અને આનેથી એક ખાસિયત એ છે કે આ લોકો એવું કહે છે કે ચણા વાવવાથી જમીનનો ખાર ચૂસાય છે, એટલે જમીન સુધરે છે ચણા વાવવાથી. તો આ છે કાબુલી ચણા, સફેદ ચણા, કોંઢ ગામની સીમ. આમ તો જુઓ લેરખા ને લેરખા યાર ફાલ. જુઓ આજે તારીખ 1/2/26. તો આ હતી સફેદ ચણાની ખેતી. આ મારી ગણતરી 35 થી 40 હજારનો વીઘો આવશે. 3.5 થી 4 મહિના અંદર જમીને સુધારો કરે છે, અને આમાં પાણી ઓછું જોઈએ ચણામાં. જો આ છે કોંઢ ગામની સીમ. તો આ છે કાબુલી ચણા, સફેદ ચણા. આના મિનિમમ 1700, 1800, 2000 સુધીના ભાવ તો રહે જ છે. અને વીઘાવાળી અહીંયા થાય છે સારા ઉતારો. તો આપણે ખેડૂત ભાઈઓ આવું પણ થોડું ઘણું વાવતા રહ્યો. સફેદ ચણાની ખેતી કોંઢ ગામ. જો આમાં મગફળી હતી, આ મગફળી કાઢીને આ લોકો હવે ચણા વાવે છે. ચણા કાઢીને પછી આમાં કદાચ સફેદ તલે વાવશે. તો આ ગામ લોકોને એક શું મોટી મહેરબાની છે કે આ ગામમાં પાણીની કેનાલ છે, નર્મદાની, અને પાણી સારા છે, મીઠા પાણી છે. અને આ લોકો જે વાવે ને એ થાય છે. ખેતીનું હબ ગણાય છે કોંઢ આપણે ગુજરાતમાં. જો હરેક જગ્યાએ છોડ સારો, ક્યાંય કોઈ નુકસાની નહીં, કાંઈ નહીં, બધે સારા ચણા છે. જમીન એકદમ બેસ્ટ સારી છે. જો અત્યારે આ ખાતરનો ઢગલો લાવીને મૂકી દીધો. ખેડૂત હમણાં નીકળે એટલે મગફળી વાવી દેશે. આમાં મગફળીમાં ખાતર ભરશે આ લોકો. ચાલો હવે વિડીયોને આપી વિરામ.